जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईनी। तो आज अमारे जवानुं है कंडोळा, ત્યાં से मीटिंग। तो अमारे जवानुं हटाणे मीटिंग में। हूँ ने मीशा बे तैयार थई गयुं ने अमी मम्मी दीकरी बे जाए ने भीखो ने आ काम है ते भीखो आ है। हाल मम्मी हाल हाल चालो आपणे घेरथी निकळीए। हालो जो आपणे है मीटिंग में पुगी आव्या ने जाइए अपनी मीटिंग में अंदर। આપણા પ્રદેશના વિશ્વના આખા કલ્યાણ માટે એક પ્રાર્થના છે એમ એનું શું કારણ કારણ કે આપણે જ્યારે વર્ષથી પહેલા નક્કી કીધું કે 150મી નિર્વાણ આપણે જયંતિ આવે છે તો 150 લગીન થવા જોઈએ એને બદલે થોડા ઓછા થયા છે પણ કોઈ વાંધો નહીં આપણે બીજી વખત પણ આપણે ટ્રાય કરીશું। તો બધા આમાં પોતાનો જે માને મારું કંઈ તમારું નહીં પણ આપણા સમાજનું કામ છે। समूह लग्न हो कि बीजा कोई पण જ્યારે કોઈ પણ સામાજિક કાર્ય હોય તો બધા એક પોઝિટિવ રીતે વિચારી અને આગળ વધે। આગેવાનો તમામ સરપંચો અને વડીલો યુવાનો માતાઓ બહેનો અને તમામ સંસ્થાના આગેવાનો પ્રતિનિધિઓ ખરેખર આજે માં લીરબાઈની અને આ વિસ્તારની અને કંડોળા અને ખરેખર આ અભાગ્ય કહેવાય કે આપણે આજે આ વિસ્તારને ફરી અહીંયા મોકો મળ્યો અને માએ જો જીવતા સમાધિ અહીંયા જ લીધી। ઘણી બધી આપણે દેવી દેવતાઓ ઘણી બધી થઈ ગઈ પણ કોઈ સમાજમાં પણ આપણે ખરેખર એક ગૌરવ લેવાની વાત છે કે આપણે જે માં લીરબાઈએ જીવતા સમાધિ લીધી છે અને હજે આજે હાલની તકે પણ એના જે આપણે એના વિચારો લેવાની જરૂર છે આપણા સમાજની અંદર। ઉપસ્થિતિ છે તો આપણે સંસ્થા તરફથી એમને વિદાય સન્માન આપીએ અને જોરદાર તાળીઓથી કોપર વગર આપણા જે યુવાન દોસ્તો યુવાન મિત્રો વિદ્યાર્થીઓ છે એમના આદર્શ ખાસ કરીને આવા લોકો આપણા આદર્શ તમામને વિનંતી છે કે કૃષિ મેળાનું આયોજન છે રાજકોટમાં 23-24 ડિસેમ્બરના છે તો જેમને પણ નામ નોંધાવવું હોય નોંધાવી દેજો અને બસની પણ વ્યવસ્થા છે કરવાની છે તો એ પ્રમાણે ખ્યાલ આવે છે। જે લોકો યુવાન મિત્રો છે એ લોકોએ આમાં જોડાવવું જોઈએ, વધુમાં વધુ માણસોએ આમાં જોડાઈ અને આપણે અને માતાજીએ એની જીવન દરમિયાન જે આવા જે સમાજ સુધારાના કાર્યો છે એ કરેલા છે એટલે આપણે પણ એ દિશામાં કામ કરી 19 તારીખે આપણો આ ભવ્ય લગ્નોત્સવ છે એ યોજાવા જઈ રહ્યો છે। લગ્નમાં તમામ જે વરઘોડિયા છે જેમના લગ્ન નોંધાણા છે એમને પારંપરિક પોશાક માટેનું કાપડ છે એ આપણે ઇન્ટરનેશનલ મેલ સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા તરફથી આપવામાં આવશે। એટલે એ દિવસે બધા જ ભાઈઓ જે યુગલ છે એમને પારંપરિક પોશાકમાં જ આવવાનું છે ધ્યાન લઈને। એટલે તમામ જે વરઘોડિયા છે એમને મોકલવાનું છે કાપડ અને આ બધા બેઠા છે એ બધા જાણ કરી દેજો કે જેને જેને ન હોય એ પોતાના ખર્ચે હેવડાવી લેજો પણ જાનિયા અને માનિયા એટલે કે મંડપમાં પણ બધાએ કાર્યકર્તાઓએ આગેવાનોએ તમામે એ દિવસે આપણે બધાએ પારંપરિક પોશાકમાં જ આવવાનું છે। એટલે મેક્સિમમ પારંપરિક પોશાકમાં જ આપણો લગ્નોત્સવ છે થવાનો છે। એટલે 19 તારીખે બધાને ચોળણી નાળી જે કંઈ ગોતવાનું હોય ગોતી લેજો, બધાને વિનંતી છે બાકી હોય શિવડાવી લેજો। એટલે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે વેડલાનો હોય 8 તોલાના ઘડાવી લેજો, કોનું છે સસ્તું છે અને બધા એ દિવસે પારંપરિક પોશાકમાં આવશે। અને અને મિત્રો અને સિટીઓમાંથી પધારેલા સર્વે ભાઈઓને હું એક નમ્ર વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ આપણો પોતાનો છે, આ કોઈ સંસ્થા આ તો એક નિમિત્ત છે કે ભાઈ સુપ્રીમ કાઉન્સિલને વિચાર આવ્યો પણ આ હર મેયરનો આ વિચાર છે। એટલે આપણે બધા સાથે મળી અને જેમ રથયાત્રાને ભવ્ય સફળતા મળાવી હતી એ જ રીતે આ નિર્વાણ દિનની ઉજવણી પણ એક ભવ્ય અતિ ભવ્ય અને આ ભવ્ય કાર્યક્રમમાં જેમ પ્રમુખશ્રીએ કીધું કે સર્વ શ્રમદાનથી લઈ અને પૈસા એનો એક રાજ આપે ને તો વાંધો ન આવે તમારે થોડુંક ખાવામાં હે ને થોડોક રાણી ફેરવી જાતી છે આ તો હારું રાણી તો લેતા આવતી
તમારે બેન તો ખાસ જરૂર છે થોડીક. હું તો તમને પૂછવા માંગા કે તમે કામ કરો ત્યાં ફિટ છે બધું. પોરબંદરમાં કે બેન મારું 90 કિલો વજન હતો કે મેં તમારો હરિગવાડી વિડિયો જોયો ને એટલે મારું 70 કિલો મહિનામાં વજન ઉતરે બોલી કે હું તો તમને કાયમ આશીર્વાદ દઉં. હરેકવાન કામ કરવાનું સલાહ દે હાલ થોડીક. પાંદડા તોડ લેવાના, ફૂલ હોય તો ફૂલ તોડ લેવાના, હિંગ હોય તો હિંગ તોડ લેવાની, ભૂકવે નાખવાના, મુઠ્ઠી ભરીએ તો ભૂકો થઈ ગયો, પછી મિક્સરમાં દરે નાખવાનો, પછી હવારે એક ચમચી ડાયરેક્ટ મોંમાં મૂકે માથે પાણીનો ગ્લાસ થઈ જવાનો. ઠીક. એટલે ગેસ, એસિડિટી, હાંધાના દુખાવા, પેટના દુખાવા, વોટેવર આપણે મજામાં. સીતારામભાઈ કઈ કાપને ગયા ન્યુ લુક 5 કિલો. થોડીક વાર આપણે સભાન અવસ્થામાં કામ કરીએ, હા મનોરંજન કરીએ. રામ રામ અને સીતારામ બધાને. આપ સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે કંડોળા ખાતે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્વાણ તિથિ. એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે, પરંતુ હારે હારે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજીએ આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તેના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે વિમલજીભાઈ ઓડેદરા આપણને બધાને આપશે. પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. અંકલ, આ જે કાર્યક્રમનું આયોજન છે તેની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને જણાવશું. આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે 19 અને 20 તારીખ જાન્યુઆરીની કે જ્યારે 19 તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશનનું આપણા સમાજ સામે એ મૂકશું અને એ જો સહમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો એ સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે એ પ્રોગ્રામનો અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞ કુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, હિતરક્ષક હોય, બધા જે કામ કરે છે પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે અને આજે મેયરના પ્રતિક રૂપે બધા સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનો વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે, ખરાબ વાત છે ને એને પાંખો છે, સારી વાતને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ, હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યમાં પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડીમાં ઘી છે. જે લોકો બધા મહેનત કરે છે, જે સમાજ માટે કંઈ પણ કરે છે, અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય, તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે અને માં લીરબાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું
કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારશું. બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ પણ હાજરમાં છે, તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાથ સહકાર આપો છો. ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી, આપણા સમાજનો છે, સમસ્ત મેર સમાજનો છે. એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખંભોથી ખંભો મિલાવી અને આ કાર્ય અને માનું કાર્ય છે ને આપણે બધાય જે આ નિમિત્ત બનવાનું છે અને આપણે બધાય નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને એ માતાજી જ પાર પાડે અને આપણે બધાય સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે કંડોળાની અંદર જે માએ માં જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતું હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મડાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મેર સમાજ પાસે આપણે બધાને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેદી આવે એવી બધાને વિનંતી કરીએ. વાતો ઘણી બધી કરવાની છે પરંતુ આપણા પાસે સમયનો અભાવ હોય, પરંતુ અમારે નોઘણમામાં આપણી સાથે હાજર છે. નોઘણમામાં અમારે એક બીજી માહિતી જોઈએ છે કે આમ તો ઘણી બધી આ જે લગ્નોત્સવ આપણે કહીએ, સમૂહ લગ્ન શબ્દ આપણે નથી વાપરતા, પરંતુ એમાં કેટલા નામ નોંધાણા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવી હોય તો કઈ રીતના થઈ શકે એની થોડીક માહિતી આપશો. અત્યાર સુધીમાં આપણે 41 લગ્નો નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે કે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો હજી નોંધાવી શકે છે. અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે, પ્રચાર થાય, એના માટે આપણા તરફથી 5 બુલોરોમાં એક માયક અને માતાજીનો પ્રચાર પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે, એટલે આ પ્રચાર પ્રસાર પણ આપણો ચાલુ છે. અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000 થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવાનો પ્રોગ્રામ થાય છે. પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે. બિલકુલ. અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે અને એ આપણો ઉદ્દેશ, મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ 6 ટીમો આપણે જોડાણી છે અને 6 ટીમો આપણી ઇન્ડિયાની પણ છે. એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને રમવા તરફ અને ઓલા તરફ વળે અને વ્યસનથી દૂર રહે એના માટે થઈને આપણે 26/12 થી 1/26 છે આપણું પૂર્ણાવતી થશે. એટલે 7 દિવસનો કાર્યક્રમ છે. માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ આવે છે, 1 જાન્યુઆરી, તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે 5 લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે 12 ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે. અને એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને, દરેક વિનર્સ, મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે. એટલે જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મેળવ્યો છે અને સહકાર મળતો છે. અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે. તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે. અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ, આપણી વચ્ચેનો જે ભાઈચારો છે તે વધે, એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે કારાભાઈ અમારી સાથે છે. કારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે, એમાં કારાભાઈ અમને ખાસ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર કારાભાઈ આ કાર્યક્રમ વિશે 2 શબ્દો તમે પણ કહેશો. આમ તો જનરલ બધું જોઈએ તો બધું કહેવાય ગયું છે જી, પણ આપણે શ્રી લીરબાઈ માતાજીના જીવન ચારિત્ર અંગે બધા માહિતગાર તો છે જી, પણ આપણે જીવન ભગત અને સોનબાઈમાં અને પરબનો ગુરુગાદી કહેવાય. બિલકુલ. હવે એને જે સમાધિને આમ તો 230 થી 40 વર્ષની આસપાસ જીવન ભગત અને સોનબાઈ માને થયા છે.
એના પછી લીરબાઈમાને આજે 150 વર્ષ આ મા બીજે સમાધિને પૂરા થશે અને વચ્ચી બાપાને 149 વર્ષ પૂરા થશે। એની વચ્ચે એક છે કે 12 વર્ષની દીકરી લીરબાઈ માતાજીની પુતિયાઈમાં કે જેના પિતાની જિંદગી ડૂબતી હતી ત્યારે એને આયુષ્ય આપ્યું, એને 220-22 વર્ષ થાય છે। એટલે માતાજી પહેલાં પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી છે, પછી માતાજીએ લીધેલી, પછી વચ્ચી બાપાએ લીધેલી। 150 વર્ષમાં મેર જ્ઞાતિ અગર અન્ય જ્ઞાતિ માતાજી પાસે કોઈએ પણ કંઈ પણ માગ્યું હશે, મેં ખુદે ઋણ અદા કરે કે ભાઈ મેં આ મારું થી થઈ શકે એવું બેહીને સવારથી સાંજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને દઈએ સતીત્વને એમાં વધારો થાય, એને શક્તિ મળે, એવું એક આ મહાન કાર્ય છે। તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય અને 1008 કુંડીનું યજ્ઞ છે અને 1008 જોડી કરવાની છે। એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું અહીંયા, પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ 8 પૂરા થઈ ગયા તો હવે નથી કરવા, એની વ્યવસ્થા થઈ જશે, પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું। જય લીરબાઈમાં, જય વચ્ચી બાપા, જય સોનબાઈમાં, જીવણ ભગત, જય પુતીમાં। મિત્રો, સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે કંઈ હોમ હવન યજ્ઞ કરવું હોય તો મિનિમમ 25-50 હજારથી ચાલુ થાય। અગર તો આપણે આપણા દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો 1 લાખ 2 લાખથી શરૂઆત થતી હોય, પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનંતી કરે છે આવા કાર્યક્રમોમાં નિઃશુલ્ક બેસવા માટે, તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે। પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે મા લીરબાઈ આપણા બધા જની મા, અને એના માવતરના ઋણમાંથી, માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય। પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા, વદર સાહેબ આપણે 1 મિનિટ, એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ફૂલની પાંખડી આપણા તરફથી માતાજીને શ્રદ્ધાંજલિ હશે, એમની યાદી હશે, એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરશું। પણ મેં ભાર દીધો છે ભણતર ઉપર। આજનો સમય ભણતરનો છે, આપણે ભણશું, શિક્ષણ હશે તો જ માણસ આગળ વધશે। અને એનો દાખલા રૂપી જો મારે કંઈ કહેવું હોય તો વદર સાહેબથી વિશેષ કાંઈ ના હોય। સાહેબ, તમને સાંભળ્યા છે થોડીક વાર પહેલાં, પ્રથમ વખત મળવાનું થયું છે, પરંતુ ખૂબ આનંદ થયો છે, ખૂબ ઘણું બધું યુવાનોને ખાસ કરીને કંઈક જાણવાનું મળે એવું તમે વાતચીત કરો છો, તો એના વિશે આપણા યુવાનો માટે 2 શબ્દો તમે શું કહેશો? આજે આપણે જે કાર્યક્રમમાં ભેગા થયા એમાં મા લીરબાઈમાંની 150મી જે સમાધિના દિવસો છે એના માટે છે। તો સમાજે એક ભાવ વંદના કરવાની છે માતાજી પ્રત્યે આપણું જે ઋણ છે એ વ્યક્ત કરવાનો સમય છે। એવા પ્રસંગે યુવાઓને એ કહીશ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ જોડાવ અને ખૂબ સ્નેહથી સમાજ સાથે રહો। અને બીજું એ કે આપણી પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી, યુવાઓને ખાસ કંઈક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી અને મહેનત સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી। એટલે સંપૂર્ણ સતત આપણે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને સાથે સાથે આપણે શિક્ષણ પણ લેવું પડશે। એના સિવાય આપણી પાસે સમાજમાં આ પ્રગતિ માટે બીજો કોઈ વિષય નથી। એટલે શિક્ષણ આમને મોટો લાભ આપજો। હું દરેક માતા પિતાને કહીશ કે બાળકોને નાનપણથી કેળવણી આપજો, એને શિક્ષણ આપજો, સંસ્કાર આપજો અને બને એટલું ભણાવજો। કારણ કે શિક્ષણ કોઈ લઈ જવાનું નથી, માલ મિલકતમાં કોઈક ભાગ બટાઈ કરશે, પણ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, જો એજ્યુકેશન હોય, શિક્ષણ હોય, સંસ્કાર હોય, કેળવણી હોય, તમે કોઈ પણ ધંધામાં હોય, નાના ધંધામાં હોય, મોટા ધંધામાં હોય, તો પણ તમારામાં વિવેક બુદ્ધિ આવશે અને તમે પ્રગતિ કરશો। મેં અગાઉના મારા પ્રવચનમાં કીધું એમ, પહેલું સુખ, પછી શાંતિ અને પછી સમૃદ્ધિ। એટલે પહેલાં સુખની પ્રાર્થના કરજો, પછી શાંતિની પ્રાર્થના કરજો અને પછી સમૃદ્ધિની વાત કરજો। યુવાઓને બસ ખાલી એટલી જ મારી છે, સંઘર્ષ કરો, જે કામ કરો એમાં 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરો। જે પણ કાર્ય કરો, કોઈ કાર્ય નાનું નથી, કોઈ કાર્ય મોટું નથી, દરેકમાં આપણે પોતાની સંપૂર્ણ મહેનત કરો એટલે એમાં સફળ થાય। હિંમત ક્યારે હારવાની નથી। બાકી માતાજી આપણી સાથે છે, શ્રદ્ધા છે, વડીલોના આશીર્વાદ છે, આપણે આગળ વધશું। સફળતા નિષ્ફળતાને ભૂલી જાઓ અને આગળ વધો, પરિશ્રમ કરો, પરિશ્રમનો વિકલ્પ નથી। ફરી વખત કે મારી વાત અને એક્ઝેક્ટ એવું કહી શકાય કે આપણી પાસે લગભગ 28 દિવસ જેવો સમય છે લગ્નનો જે પ્રોગ્રામ છે આપણે તેને 1 મહિનો સમજી લ્યો। 1 મહિનામાં આ કાર્યક્રમ દ્વારા, આપણા વિડીયો દ્વારા જે કોઈ લોકો આપણને સાંભળે છે, જે કોઈ લોકો આપણને જોવે છે, એ સમાજને બધાને 2 હાથ જોડીને વિનંતી છે
આપણો પોતાનો પ્રસંગ હોય ને આપણે જેમ દોડાદોડી કરતા હોય, જેમ આપણે કામ કરતા હોય, એમ શક્ય એટલું મારા માટે નહીં, કોઈ સંસ્થા માટે નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં, માત્ર ને માત્ર માં લીરબાઈ માટે, માલદેવ બાપુ માટે એમણે જે કાંઈ કર્યું છે એમના પાછળ આપણે કાંઈ કરવાનો મોકો મળ્યો છે તો શક્ય એટલું આ કાર્યક્રમોમાં આપણે સાથ સહકાર આપશું, સપોર્ટ આપશું. વાતો કરીએ તો આખો દી ટૂંકો પડે, પરંતુ ટૂંકમાં ઘણું બધું કહેવાનું છે, ઘણી બધી વાતો આપણા વડીલોએ કરી છે. તો આ કાર્યક્રમને વધુમાં વધુ દીપાવશું. રતાભાઈ, આપ થોડી જાણકારી આપશો. જી થેન્ક યુ વેરી મચ. આપણે એટલા બધા યુટ્યુબરને જોઈ, કન્ટેન્ટ ક્રિએટરને જોઈને ખરેખર આનંદ થાય છે. અને આ યંગ જનરેશનને એક સાથે એક મંચ પર લાવવા માટે આ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એનો ફાળો આપણી જ્ઞાતિની અંદર ખૂબ જરૂરી છે. એટલે IMSCના ઓફિશિયલ સ્પોક્સ પર્સન તરીકે હું તમને વેલકમ કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. અને સાથે સાથે તમારા સપોર્ટની પણ આશા રાખું છું કે અમે આજે 2 ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, એમાં ખૂબ મોટી અને સારી સ્કેલની આ ઇવેન્ટ થઈ રહી છે. તો આપ સર્વે એમાં આવો અને તમારા જેટલા પણ સહયોગથી આ ઇવેન્ટને વધારે આપણે આગળ વધારી શકીએ અને વધારેમાં વધારે યુથને જોડી શકીએ. કારણ કે યુથ સ્પોર્ટ્સમાં જોડાશે તો એ કમસે કમ બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરતો અટકશે અને એની હેલ્થ, વેલ્થ અને ઓવરઓલ ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે. એ માટે થઈ અને આપ સર્વેનું હું એક આહવાન આપું છું કે આપ મેચની અંદર આવો. તમને ઓફિશિયલી ઇન્વાઇટેડ છો બધા. અને અમે પણ જ્ઞાતિના હોદ્દેદારો તરીકે વિમલજીભાઈ છે એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ બને એટલો સપોર્ટ કરશું. પણ તમારો સપોર્ટ ખૂબ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ. કાંઈ 2 શબ્દો તમારે સમાજ માટે, યુવાનો માટે કાંઈ પણ માર્ગદર્શન આપવું હોય આપી શકો. આમ તો પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા આટલા મોટી સંખ્યામાં. પ્રમુખશ્રી અને બીજા વખતે ઘણું બધું કહી દીધું છે. તો અત્યારે આપણે જે જગ્યા પર મિટિંગ કરી છે 160 વીઘા જગ્યા માં લીરબાઈની કૃપાથી અમે સુપ્રીમ કાઉન્સિલે એમ કીધું હતું કે ભાઈ જે કંઈ તમારા ઘઉંનો મોહમનો પાક થાય એ અમે તમને આપશું. ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિનામૂલ્યે જોયું એમ માં લીરબાઈ આઈના 150માં નિર્વાણ દિવસે જે પહેલાં મોઢવાડા હતું, અમારા શું કહેવાય કિસ્મત થાય કે અમારે હવે ડાણા કંટોળામાં આવી ગયું તો અમારે તો નજીક પડે. અને એમાં છે તારીખ 19/1/2026ના એક મહેર જ્ઞાતિના 150 લગ્ન છે. તો 150 લગ્નની સંખ્યા આજે પૂરી નથી થઈ તો તમારે કોઈને પણ નામ નોંધાવવું હોય તો તમારું નામ નોંધાવે જાજો. અને આમાં અમુક જે સમૂહને આ તો ભાગશાળી હોય એના લગ્ન માના ઓલામાં થાય. 100% કે જે ભાગશાળી છે ને એના જ લગ્ન માના ઓલામાં થાય. તો તમે પછી ભાગશાળી બનો અને તમારું નામ નોંધાવે જાવ કે માના ઓલામાં તમારા માના આશીર્વાદ મળે, માં લીરબાઈના આશીર્વાદ મળે, આપણી મેરની દીકરીના આશીર્વાદ મળે. એનાથી મોટી તો કઈ બીજી વાત હોય શકે. તો હે ને 150 લગ્ન હે એ મેરના છે, બીજાના નથી. બીજા ઘણા બધા કરવા તો થઈ જાય પણ આપણે માં લીરબાઈનું ઓલું હે ને એટલે મેરનું વધારે ઓલું કર્યું. અને 108 કુંડી યજ્ઞ છે. તો 108 કુંડી યજ્ઞમાં જોડાવા માટે એમાં બધી જ્ઞાતિ છે, સર્વ જ્ઞાતિ 108 કુંડી યજ્ઞમાં હે ને વધારે પથે જાય ને કદાચ 108થી તો એની પણ વ્યવસ્થા કરેલી છે. ને તમારે લગ્નમાં જો ફૂલની પાકડી કંઈ પણ આપવું હોય ને તો લગ્નનો ખર્ચો છે, કરિયાવરનો ખર્ચો, કોઈ દીકરીનો કરિયાવર તમારે કરવો હોય તો 75,000 રૂપિયા છે. અને જો તમારે કોઈ દીકરીનો એક ખાવાનો વિવાહનો ખર્ચો આપવો હોય તો 25,000 રૂપિયા છે. અને હાવ ખર્ચો આપવો હોય આખા લગ્નનો, એક દીકરીના લગ્નનો ખર્ચો આપવો હોય ને તો 1 લાખ રૂપિયો હે ને એથી વધારે ભગવાનને તમને આપ્યા જેવા આપ્યા હોય તો આપો. અને એવું નથી કે પૈસાથી જ સહભાગી બનો. તમારે સેવા, તમે સ્વયંસેવક બનવું હોય ને તો આમાં સેવાની પણ જરૂર છે. કોઈના વાહનની, શાહ, દૂધ, દહીં, ઘઉં, બાજરો, વોટેવર તમને જે માતાજી આપવે અહીંયા આપવાની જરૂર છે. તો આવો, આપો અને સહભાગી બનો અને સેવાનું કામ કરો. એવું નહીં કે પૈસાથી જ, તન મન ધનથી બધાથી સેવા થાય. તો જો કે આપણે વડીલોએ મોટા એકદમ કે જેમ કે તમે વિડીયોમાં જોયું એમ બધું કીધું. અમે તો બહુ નાના પડીએ પણ અમને જે કાલા ઘેલા આવડે અમે લેખા કરી દીધા. ને આ હે નંબર તો લખાવવા માટે, ફાળો લખાવવા માટે, કંઈ પણ વસ્તુ લખાવવા માટે તમે કોન્ટેક્ટ કરજો. તો જય માં લીરબાઈ મળ્યા લગ્નમાં. પણ લગ્નમાં તો હું નહીં હોય, જેમ કે તમને ખબર છે કે હું જાઉં છું. એટલે ને જેને લગ્નમાં આવવું હોય ને એને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું છે. બેનને આપણા ઢારવામાં અને ભાઈઓને આપણા સોળની બસકટમાં. એટલે ટ્રેડિશનલ ડ્રેસમાં બધા પૂગી આવજો. અને જોઈએ માં લીરબાઈનો કમી છે તો પીઠું અમે પણ ને જોઈએ જઈ આગળ જેવી માની મરજી. હાલો તો હે ને માં લીરબાઈ માનો પ્રસાદ લઈ લઈએ આપણી. ને અન્નાજી કે પેટ પૂજા, પ્રસાદ લેવો કે પેટ પૂજા કરવી બધું ભેગું એ વાત હશે.
ચાલો હે ના માલિકભાઈ મને પ્રસાદ લઈ લઈએ. જો કે લેડીઝ ગેંગ બહુ ઓછી હતી કારણ કે ઠંડી છે પાછો પણ આપણે ઓલું લેડીઝ ગેંગ ઓછી છે પણ ગમે ત્યાં દેખાય ગમે ત્યાં. વધે પડે અમાર જીભના કઈ મોટા થોડા કામ ફરવા ગઈ થોડા કામ ફરવા એક બટકો ભેરા પેલા આપણે કેમેરા ચાલુ થાય મોરથી ગમે ત્યાં જઈએ. તો બધી બેહી ગયું ને હાલો એવું. એટલી મહેનતથી લોકોએ બનાવ્યું તો આપણે દેખાડીને સરાહના કરીએ ને ખાલી વ્યવસ્થા કરી બધી બહુ મસ્ત હો. બધું બહુ સરસ કે જેમાં છાપાની અંદર સમાચાર આવતા, પછી ટીવી અને અત્યારે આ ડિજિટલ મીડિયાનો યુગ છે. અને તમે જે રીતના જેટલી ઝડપથી દરેક વ્યક્તિ સાથે પહોંચી શકો, કનેક્ટ કરી શકો, એટલું બીજું માધ્યમ ન કરે. અને હાલો તો આપણે હે ના મીટિંગમાંથી ઘેર ભાગે આવ્યા ને મિટિંગમાં બહુ મજા આવે આપણી ને આપણી મેરના કન્યા લગ્ન કરી દઈએ 150ના ને જો કોઈની પણ એમાં નામ નોંધાવવું હોય તો કોન્ટેક્ટ નંબર આપેલ છે તો એમાં તમે ફોન કરે નામ નોંધાવે હગો ને સમૂહ આમ તમે ભાગ લે હગો ને આપણે આજનો વિડીયો આ સુધી પાછા મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય.